વડોદરા શહેરના સુભાનપુરાના સ્લમ ક્વાર્ટર તળાવમાં અંદાજિત 9 વર્ષીય બાળક રોનક પતંગ પકડવા જતા તળાવના પાણીમાં ડૂબી ગયાની ઘટના બની। આ ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા TP13 ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી બાળકની શોધખોળની શરૂ કરી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે શોધખોળ બાદ બાળકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। આ ઘટનાની પરિવારના સભ્યોમાં શોકની લાગણી છવાઈ હતી। આ ઘટનાની જાણ ગોરવા પોલીસના ACP B ડિવિઝન RD કવા તથા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર આ બાળકની ગુમસુદાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે ગોરવા પોલીસે તળાવની બહાર બાળકનું ચપ્પલ મળી આવેલા ગોરવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બાળકના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો। જ્યારે મૃતક બાળકના પરિવારોને ન્યાયની માંગણી કરી છે। ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ સાંજે એક જાહેરાત આવી હતી કે એક 8 વર્ષનો બાળક ગુમ થયો છે। એમના મમ્મીની ફરિયાદ આપણે રજીસ્ટર પણ કરેલી હતી। CCTV ફૂટેજથી તપાસ કરાવડાવી પણ શોધવામાં સફળતા નહીં મળી। પણ સવારમાં સંદેશો મળ્યો કે એમના ચપ્પલ જે હતા એ ત્યાં તળાવના કિનારે મળેલા છે। તો ફાયર બ્રિગેડને જાણ કરી અને પોલીસ અને ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમે સર્ચ કર્યું તો અંદરથી બાળકની ડેડ બોડી મળી આવી છે। એકચ્યુઅલીમાં એવું હતું, કાલ સવારે અમને આજ સવારના રોજ અમને એવો કોલ આવવામાં આવ્યો છે કે અહીં ઇલોરા પાર્કની પાછળ કોઈ એક તળાવ છે, એના અંદર બાળક પડેલ છે। એ પ્રમાણે અમને કોલ આપવામાં આવ્યો સવારમાં લગભગ 8:30 પોણા 9ના અંદરમાં કોલ આવ્યો છે। એ કોલ દરમિયાન અમે જે રીતનું સ્થળ પર સર્ચ કરી રહ્યા છે એ પ્રમાણે જાત પ્રતાપ કરી રહ્યા, બધું કમ્પ્લીટ કરી દીધું છે। હવે એવું છે કે એમના જે સગાવાલા એવું કહે છે કે અમારા બાળકનું તળાવ પાસે એક ચંપલ મળી આવ્યું છે, એક ચંપલ તરતું મળ્યું છે। એમનો સંદેહ એવો છે કે એના અંદર કંઈ તળાવના અંદર બાળક પતંગ પકડવા નીકળ્યું હતું કે રમતું રમતું એ બાળક અંદર કંઈ લહેરી પડ્યું છે કે પડી ગયું છે, એ રીતનું એ લોકોને કોલ આપેલ છે ફાયર બ્રિગેડની ટીમમાં। હવે બાળક લગભગ 9 કે 10 વર્ષનું કહેવામાં આવે છે। હવે એ બધું અમને સદેશ હમણાં નથી ખબર પડી, કારણ કે એમના જે સગાવાલા છે પપ્પુભાઈ કરીને કોઈ, એમને અમને કોલ આ રીતે આપેલો છે ને એમની જોડે વાતચીત થઈ તો કે અમારું બાળક અહીં રમતું હતું, કંઈ પતંગ પકડવા નીકળ્યું હતું, એમાં તળાવમાં કંઈ લહેરી પડ્યું છે, એ રીતનો સંદેશ છે। પણ ક્યાંથી લસર્યું છે, કઈ જગ્યાથી પડ્યું છે, હજુ એને ઉકેલ નથી ને કોઈ દેખ્યું બી નથી। આ લગભગ કાલનો કોલ છે આ તો ઓલરેડી। આજે સવારે અમને TP13 ફાયર સ્ટેશન પર કોલ આપવામાં આવ્યો, અમે અમારી ટીમ લઈને સર્ચ ઓપરેશન ચાલુ છે મારું। હવે સર એ તો અમને ખબર નથી, પણ આજે સવારે જેવો અમને કોલ આપવામાં આવ્યો એ રીતનો અમે અહીંયા આગળ આવીને સ્થળ પર આવીને સર્ચ તપાસ કરી રહ્યા છીએ। લગભગ અડધો કલાક ઉપર થઈ ગયું છે અમને, જે તમને કોલ મળ્યો એ દરમિયાનમાં ટાઈમમાં અમે નીકળી આવ્યા છે। લગભગ 15-1 મિનિટમાં તો અમે ટચ થઈ ગયા ને એ તળાવના અંદર શોધખોળ ચાલુ છે। પણ સદસ એ વસ્તુ છે કે એ જે સ્થળ પર છોકરો ડૂબ્યો છે એ સ્થળ પરફેક્ટ ખબર નથી કે ક્યાંથી લસર્યો છે, પહેલો મુદ્દો એક છે। એના માટે અમે શોધખોળ ચાલુ રહ્યા છે, મળશે એટલે। મારું નામ નિકુંજ મોદી છે, TP13 ફાયર સ્ટેશનમાં સૈનિક તરીકે ફરજ બજાવતા।